બનાસકાંઠા કાંકરેજના રાનેરમાં ખેડૂતના ખેતરમાં ઊભેલી પ્રાકૃતિક પદ્ધતિથી પકવેલી શેરડીમાં લાગી આગ। રાત્રિના સમયે એકાએક શેરડીમાં આગ લાગતા શેરડી બળીને થઈ ખાક। તૈયાર થયેલી શેરડીના પાકમાં અચાનક એકાએક આગ લાગતા ખેડૂતને લાખો રૂપિયાનું થયું નુકસાન। ત્યારે પ્રાકૃતિક ખેતી કરીને ખેડૂતે તૈયાર કરી હતી શેરડી। આગ બુઝાવવા માટે પાણીની જરૂર હતી, તેથી જીઈબીમાં જાણ કરી, પરંતુ લાઇટ ટાઈમસર ન આવી, તેથી શેરડી બળીને થઈ ખાક। ફાયર વિભાગને જાણ કરતા માટે ખેડૂતે મામલતદાર અને ટીડીઓને ફોન કર્યા, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહીં। ત્યારે ફાયર વિભાગની વ્યવસ્થા કરવા માટે ખેડૂતે મામલતદાર અને ટીડીઓને કર્યા હતા ફોન। અધિકારીઓને ફોન કર્યા, પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો અને છેવટે ખેડૂતની શેરડી બળીને થઈ ખાક। મારું નામ બારોટ દિલીપ કુમાર બાબુલાલ, રહેવાસી રોનેર, તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા। પ્રાકૃતિક ખેતીનો જિલ્લાનો અધ્યક્ષ છું અને ગઈકાલે સાંજે આ મારી શેરડી 1 એકરની અંદર વાવેલી છે, એની અંદર અચાનક આગ લાગી। આગ લાગતા મારી ઘેરથી મારી પત્નીએ મને બોલાવી અને જાણ કરી કે આપણી શેરડીમાં આગ લાગી છે। ત્યારે હું દોડી અને શેરડી જોઈ અને એના પછી મેં વિદ્યુત બોર્ડની અંદર ફોન કર્યો, કેમ કે અમારી 4:30 વાગે લાઇટ જતી રહેશે અને આ બનાવ બન્યો મારો 6:30 વાગે। 6:30 બનાવ બન્યો ત્યારે મેં તરત બોર્ડમાં ફોન કર્યો, પણ કોઈ ફોન રિસીવ ના થયો અને એના પછી મામલતદાર સાહેબને ફોન કર્યો, ટીડીઓ સાહેબને ફોન કર્યો। એના પછી ફરીથી પાછો મેં એમના ફોન પણ રિસીવ ના થયા, એટલે મેં ફોન કર્યો અમારા ગામનો એક દરબાર રહે છે બોર્ડમાં, એ છોકરાને ફોન કર્યો, એટલે દિલીપસિંહને ફોન કર્યો। એટલે એણે કીધું કે કાકા ચલો હું ઘેર છું પણ બોર્ડમાં જઉં છું। બોર્ડમાં ગયો તો એણે બોર્ડવાળાને જઈને વાત કરી, એટલે કે 10 મિનિટ હું લાઇટ આપું છું। મેં કીધું 10 મિનિટ તો 10 મિનિટ આવે તો આનોથી મારી આગ કાબૂમાં લઈ શકાય, પણ પહેલાં એ લાઇટ ચાલુ કરી કે નહીં કરી, સિંગલ ફેજ પાછી લાઇટ આવી ગઈ। એટલે ફરીથી પાછો મેં દિલીપસિંહને ફોન કર્યો, પણ એનો ફોન રિસીવ થયો નહીં, એનો ફોન લાગ્યો નહીં। એટલે ફરીથી મેં અમારો ભાઈ અશ્વિન છે મનસુખભાઈનો, એને મેં ફોન કર્યો જોશીને। એટલે એણે કીધું કે કાકા સારું હું ચાલુ લાઇટ કરાવું છું। એટલે એણે પાછો ફરીથી બોર્ડમાં ફોન કર્યો કે 3 ફેજ ચાલુ છે। ફરીથી અમે જોઈએ એટલે 3 ફેજ લાઇટ હતી નહીં। તો સુધી ટાઈમ પૂરો થઈ ગયો, એટલે લગભગ 6:30 થી 7:30 પોણા 8 વાગ્યા સુધી આગ લાગી ગઈ। પોણા 8 વાગે મને 10 મિનિટ લાઇટ આપી આ લોકોએ। એટલું બચાવ મારો થયો કે જે શેરડીની બાજુમાં મારો મગ હતા એ બળતા બચી ગયા। અને મારી શેરડીની અંદર આ 1 એકરની અંદરથી આમ તો જો હું પ્રાકૃતિક ખેતી છેલ્લા 10 વર્ષથી કરું છું અને પ્રાકૃતિક રીતે હું જો મારી શેરડી રસ બનાવીને વેચું તો મારી શેરડી ખરેખર 5 લાખની થાય, પણ બજાર ભાવથી જો હું ગણું તો 2 થી 2.5 લાખની મારી શેરડી છે। એટલે બહુ મોટું નુકસાન થયું છે અને મેં એટલા માટે મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબને એટલા માટે જ મેં ફોન કરવાની તૈયારી કરી હતી કે ભાઈ લાયબંબો જો મળી જાય તો મારી શેરડી બચી જાય, બરાબર। પણ એવી એક લાયબંબાની સગવડ પણ અમારા તાલુકાની અંદર નથી। જો આવી સગવડ થાય, જો અમારા જેવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, જિલ્લાની જવાબદારીવાળા ખેડૂતો જો ફોન કરે અને અમારો ફોન કોઈ રિસીવ ના કરી શકતું હોય તો સામાન્ય ખેડૂતનું શું બનશે? આવું મારું સરકારને પણ એક વિનંતી છે કે દરેક અધિકારીઓને કોઈ પણ ગમે તે સામાન્ય વ્યક્તિનો આવે ફોન, કદાચ તમે રિસીવ ના કરી શકો તો ફોન ફેરીથી પાછો તમે ફોન તો કરી શકો છો ને। એટલે દરેકને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, દરેક ખેડૂતની વાત છે, પ્રાકૃતિક કરતા હોય યા રાસાયણિક કરતા હોય, ખેડૂત એટલે ખેડૂત જ છે। ખેડૂત એને બિચારો બાપડો કહેવામાં આવે છે અને ખેડૂતને આમ જગતનો તાત કહે છે। જ્યારે આ કૃષિ મેળા કરવાના થાય ત્યારે ખેડૂત આગળ થાય, ખેડૂત આગળ થાય, ત્યારે જ્યારે ખેડૂતની વાત આવે છે તો તારે કોઈ સાંભળવા તૈયાર નથી હોતું। તો મારી 2 હાથ જોડી અને સરકારને વિનંતી છે કે આની અંદર થોડા ઊંડા પગલાં ભરે અને ખેડૂતની વાત તરત સાંભળવામાં આવે, એવી મારી દરેકને અને મારી સરકારને વિનંતી છે। જય ગૌ માતા।